બહુ આનંદ થયો છે. ભાઈ જાય છે, ચૈત્ર મહિનો શરૂ છે અને ચામુંડમાના દર્શન કરવા જાય છે, તો સરસ મજાના વિડીયો સાથે જોડાયેલા રહેજો, તમને દર્શન કરાય. ફાઇનલ મિત્ર 10 વાગી જશે અને જે કોટડા આવ્યું નથી. જો ઝોલા ખાય છે. જો ઝોલા ખાઈને ઘડી કાયા લઈ જાવ, ઘડી કાયા લઈ જાવ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને તમે બધા મજામાં જશો. અને અમે જઈએ છીએ ઉષા કોટડા. અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ ઉષા કોટડા. વિજયભાઈ છે અને અમારા દશરથ ઠાકોર. જો વિજયભાઈ 300 નું પેટ્રોલ પુરાયું છે ને ફરવા જાય છે. કેમ વિજયભાઈ? હા, વિજયભાઈ પસાનું નખાયું કારણ કે એની ગાડીમાં ટોક હતો થોડોક. અમારા દસુભાઈ ને ભવું જો હું કે હું કે હોય સ્મિતાબેન? હેલો મિત્રો, તો બધાને જો અમે જ આવી છીએ ઉષા કોટડા, તો તમારે બધાને આવવું હોય તો અહીં આવજો, ત્યાં જઈને મળશું તમને બધાને. આ વિડીયો આવશે 2 દી પછી, એટલે આવતા નહીં, અમે કામે લાગી ગયેલા હશું. એટલે વિડીયો જોઈજો, ગમે તો એક લાઈક કરી દેજો અને ઉષા કોટડા જાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. જય માતાજી. ફાઇનલી મિત્રો, જો આપણે વિજયભાઈ ને ઘરે પહોંચી ગયા છે. ચા પાણી પીવા ઓરું પડે એમ કઈને લાવ્યા છે અને અહીંથી એકાર્યા છે ને ચા પાણી પીધા છે. જો હાલો બધા મિત્રો ચા પાણી પીવા, વિપુલભાઈ ને મહેમાન ને બધાને ચા પાણી પીવા આપણે જો અહીંયા ઘરે લેતા આવ્યા છે. અહીંથી ઓરું પડે એમ કરીને, નકર તો કઈ આવત નહીં એવું છે. હવે અહીંથી નીકળશું પછી હળુહળુ કઈ બાજુ ચડાઈ કરશું કઈ નક્કી નહીં, પણ વિડીયોમાં બના રહેજો. અમારા છોકરા તો ફોન જ ઘુમાડે, જા વર્લ્ડ કરો ને ફોન જ તે. જો ગેમના શોખીન અમારે જો દશરથભાઈ. તો હાલો જો વિજયભાઈ ના ઘેર થી હવે જાય છે. કેમ વિજયભાઈ? અને બપ્પા ની જો દાદા કેમ હવે જાય. તો હાલો મિત્રો, ફાઇનલી હવે જાય છે ઉષા કોટડા. જો વિજયભાઈ ઘરે આવ્યા છે ચા પાણી પીવા. અહીંથી ઓરું પડે, અહીંથી ઓરું એમ કરી કરીને અહીંયા પાવથી પોગાડી દીધા અમને ચા પાણી પીવા. જો દશરથભાઈ. તો ફાઇનલી મિત્રો, જો આપણે અત્યારે ઉષા કોટડા જાય છે ને રસ્તામાં વેજોત્રી ગામ છે, તો ત્યાં કૌશિકભાઈ ને મળતા જાય. હું કેમ કૌશિકભાઈ? જય માતાજી બધાને. ભાઈ જો બહુ આનંદ થયો છે. ભાઈ જાય છે, ચૈત્ર મહિનો શરૂ છે અને ચામુંડમાના દર્શન કરવા જાય છે, તો સરસ મજાના વિડીયો સાથે જોડાયેલા રહેજો, તમને દર્શન કરાય છે. અને ખાસ છે ને ભાઈ, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દો અને મસ્ત મજાનું એક કમેન્ટ કરી દો. ભાઈને આવવાનો સપોર્ટ આપતા રહેજો. બસ તો કૌશિકભાઈ અત્યારે જો થમ્સઅપ પાય છે, ડાયરેક્ટ દુકાને જ આવી જશે અને ઘરે. ફાઇનલ મિત્ર 10 વાગી જશે અને જે કોટડા આવ્યું નથી. જો ઝોલા ખાય છે. જો ઝોલા ખાઈને ઘડી કાયા લઈ જાવ, ઘડી કાયા લઈ જાવ. અત્યારે કોટડા પહોંચી ગયા હોય જાવું તો પડે ને, થોડું કામ પીંચું. જો ડાયરેક્ટ ફરવા કોણ લઈ જાય? મારા ભાઈ ફરવા લઈ જાય પાછા એમ કે દિવસે લૂ આવે ને છોકરાને, એટલે અમે રાતનું ટૂર ગોઠવેલું છે. કેમ? તો પછી છોકરાને તડકો લાગે ને માવો ની તડકો લાગે. તો જો ફાઇનલ મિત્ર આપણે શ્રીફળ લેવા પહોંચી ગયા છે અને સાવનમાંના ઉષા કોટડા ધામમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, જો અહીં શ્રીફળ વધારવાનું છે.
ને મંદિર છે ને મંદિર અંદર તો દર્શન કેમેરાને મનાય છે, તો આપણે બહારથી દર્શન કરાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. જો મિત્રો ફાઇનલી ઉષા કોટડા પહોંચી ગયા છે અને મેન મંદિરના દર્શન નથી કરાવી શક્યા. અને મંદિર છે અને આજે હતી પૂનમ, જો પાછળ છે તમે જોઈ શકો છો એ હવન હતો. અને આજે તો ફૂલ ગરબી હતી દિવસે, અને અમે રાત્રે નીકળ્યા ભાવનગરથી 6 વાગે જો, અને અત્યારે નીકળી રહેશે તો દર્શન થાય. તો દિવસે તો વારો ન આવે, ગરબી એટલી બધી હોય. અને તમે દર્શન કરો જો, ખાંડિયા તુલસુરામાં હશે જો, જોઈ શકતા છો. 10 વાગે પહોંચી ગયા ઉષા કોટડા, ને અહીંયા છે મંદિર જુઓ તમે. પાછળ છે ચાલુ છે સાઉન્ડમાંનો જુઓ તમે. અમારા વિજયભાઈ જો, ક્યાં વિજયભાઈ? જો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે એવું છે. અને જો વિપુલભાઈએ આખા મંદિરના તમને દર્શન કરાવ્યા છે, તો મિત્રો દર્શન કરી લેજો. વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જજો. કોમેન્ટ કરી દેજો નાની એમથી. અને અમારે ઝવેરભાઈ જો મારા લગ્નના ફોટા પાડવા આવ્યા હતા ને અહીંયા ફોટા પાડી દીધા. કેમ? હા, પૂરા પડી જવું ભાઈ. હે ફોટા પાડી દીધા ને? તમે બંને ભાઈ પણ ભેગા અહીંયા થઈ ગયા. હા, તો શું કહેવો? બસ માતાજીના દર્શન કર્યા. આપણે ચૈત્ર મહિનાની પૂનમ માતાજી સૌની ઈચ્છા પૂરી કરે. જય મા ચામુંડા. દિવસે તો ગરદી હોય તે એટલે અત્યારે આવ્યો કે? હા, દિવસે પૂર ગરદી હતી એ માટે અત્યારે અમારે આવું કીધું અત્યારે. તો સારું, હાલો જય સાવનમાં આવજો. તો ફાઇનલી મિત્રો સાવનમાંની પ્રસાદી લેવા બેસી ગયા છે. 10:30 પણ ચાલુ છે પ્રસાદીની. જો એટલે પ્રસાદી લે છે. તો અમારે પિંછુભાઈ બેસી ગયા છે. તો હાલો પ્રસાદી લઈ લઈ. મિત્રો દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી છે. અને ઉષા કોટડાથી અહીંયા વિડીયોનો એન્ડ આપીએ છીએ ને અત્યારે જઈએ છીએ પાછા ભાવનગર. તો વિડીયો ગમ્યો હોય પહેલી ફેરી આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે જો અમારા માહોલમાંથી અહીંયા આવેલા છે જો, કેમ છે ડાયરાને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય સાવનમાં, જય મોંગલ ને જય રામાપીર.